હરિરાજ, તું આવ, હા. અંદર આવ. આ યાર દીદી આ મારો મિત્ર છે કિશોર. હાય. હાય. આવો, અંદર આવો, અંદર હમ, આવીને બેસો. હા યાર બસ. ઠીક છે. હમ. હમ હમ ઠીક છે, હમ. તમે બેસીને વાતો કરો, હું જઈને પીવા હા માટે ઠીક લઈ છે આવું. દીદી. હા ઠીક છે. આલીરાજ, હા તું અરે આ પણ લઈ લે. લે થેન્ક્સ. દીદી. હમ, દીદી ફર્સ્ટ ફ્લોરમાં એક રૂમ ખાલી છે ને, હમ, એ રૂમને ભાડેથી આપવાનો હતો કે નહીં? હમ, આના મકાન માલિકે બીજું ઘર શોધવાનું કીધું છે. હમ. આપણે આને જ ભાડે આપી દઈએ તો શું બોલો હા, છો? વાંધો નહીં, તારી આશે તો મરજી. આપણને મદદ મળશે. ઠીક છે રાજ. મારી દોસ્ત સ્વાતિ છે ને, એ ફોરેન જાય છે, તો હમ. એને સી ઓફ કરવા જઈ રહી હતી. સારું તમે હા, આવો. બસ એક જ હમ. કલાક, હું જલ્દી ઓકે, પાછી ઠીક આવી છે. જઈશ. ઠીક છે, તમે લોકો વાતો કરો, હું જલ્દી સારું, તમે પાછી આવી જઈને જાઉં આવો. છું. અરે હમ. તારી બેન વિશે મને કેમ ના બતાવ્યું તે? જો ભાઈ તે ક્યારે મને કીધું છે કે તારે કેટલા ભાઈ બહેન છે? હમ. એ પૂછ્યું નહીં અને મેં પણ બતાવ્યું નહીં. અરે જે હું ના પૂછું તો તું બતાવીશ નહીં કે? એ બધું જવા દે, બીજું બોલ. શું થયું યાર? છોડ યાર. અરે શું વાત છે, બોલ ને. સાંભળ, 2 વર્ષ પહેલા જ મારી બહેનના લગ્ન થયા, હમ પણ લગ્નના 10 દિવસની અંદર જ જીજાજીનું દેહાંત થયું. ઓહ. અને ત્યારથી મારી બહેન મારી જોડે જ રહે છે. ફરી લગ્ન કરી લે એવું કહીને મારા મા બાપ એને દરરોજ ફોર્સ કરતા હતા, પણ તેમને એ પસંદ ન હતું, એટલે તે છોડીને એ મારી પાસે રહેવા આવી ગયા. હમ એને ફરીથી બીજા લગ્ન કરવા માટે વિચાર નથી આવતો? મેં પણ ઘણીવાર દીદીને કહ્યું, પણ વાત માને તો ને. હમ સારું, એ બધું છોડ. હા. ચાલ હું તને રૂમ બતાવું. હમ હા? હમ આ જ રૂમ છે જે મેં તને કીધો હતો. કેમ, ગમ્યો કે નહીં? હમ એસી છે, ફર્નિચર છે, બધું છે. કેવો લાગ્યો? સારો છે, બહુ સારો છે. હમ. રેન્ટ કેટલું છે યાર? એ અરે તારું જ ઘર સમજ. પહેલા શિફ્ટ કર, પછી આપણે બધું જોઈ લઈએ. તો સારું. સારું ચલ. નીચે પણ કોઈ નથી, ચલ. હમ હમ, હમ, હમ. શું થયું? હજી સુધી નાયો નથી? ઓફિસ નથી જવાનું? જઈશ દીદી, પણ થોડો લેટ જઈશ. કેમ, શું થયું? આજે મારે કલીગના લગ્ન છે અને એ એટેન્ડ કર્યા પછી જ હું ઓફિસ જઈશ. મારી સાથે લગ્નમાં આવું છે? તારા દોસ્તના લગ્નમાં હું આવીને શું કરું? તું જલ્દી જઈ આવ. દીદી એ બધું છોડ, મારે તમને એક વાત કરવી છે. શું વાત કરવી છે? બોલ. વાત એમ છે દીદી, જીજાજીને ગુજરે 2 વર્ષ થયા. હમ. બધા ઈચ્છે છે કે તમે નવી રીતે જીવન શરૂ કરો, પણ તમે વાત માનો તો ને. ક્યાં સુધી એકલા રહેશો? જો લગ્નના નામે મમ્મી પપ્પા ટોર્ચર કરે છે,
એટલે તો હું અહીં આવીને તારી સાથે એકલી રહું છું. હવે તું પણ એ જ વાત કરીને હેરાન કરે છે ને? જો મારું રહેવું પસંદ નથી તો કહી દે, હું ચાલી જઈશ અહીંથી. અરે અહીંયાથી તમે આખરે ક્યાં જશો બોલો? અરે ક્યાંય પણ જઈને મળીશ, છોડ. ઘણી બધી હોસ્ટેલ છે, ત્યાં રહી લઈશ. ત્યાં કોઈ લગ્ન કરવા માટે હેરાન નહીં કરે ને. અરે તમે આમ કેમ બોલો છો? તમારી ઉંમર જ હજુ શું છે? આ નાની ઉંમરમાં એકલા જીવન વિતાવશો? શું બોલો છો દીદી? જીજાજીના અવસાન પછી શું તમારી જિંદગી ખતમ થઈ ગઈ? તમારા સામે એક મોટી જિંદગી છે દીદી. તમે ક્યારે વિચાર્યું છે? કંઈ પણ હોય, આ લગ્નના નામથી હું કંટાળી ગઈ છું. મારો ઇન્ટરેસ્ટ પણ નથી. તમારી ઈચ્છા દીદી. મારા દિલમાં હતું તે મેં કહી દીધું, બાકી તમારી મરજી. એક બીજી વાત, તમે ઓફિસ નથી જતા? જવાનું છે. અહીંથી ખાલી 10 મિનિટ તો થાય છે. હા સાંભળ, ચા થઈ ગઈ છે, ચા પીને જજે તું. સારું દીદી, હું નાઈને આવું છું. ઓકે? ઠીક છે. હેલો. હા બેટા, કેમ છે? સારું છે ને? હા મમ્મી, હું ઠીક છું. તું કેમ છે? હું ઠીક છું. છોટું કેમ છે? એને શું છે મમ્મી? બધું ઠીક છે. હા, ઓફિસ છે કે ઘરે આવી ગઈ? બસ હમણાં જ ઘરે આવી મમ્મી. ઠીક છે ઠીક છે. એક નવી વાત આવી છે. છોકરો સારો છે, જોવો છે કે? શું નવી વાત? કેટલી વાર કહું મમ્મી તમને? તમે ત્યાં હેરાન કરો છો એટલા માટે તો અહીં રાજ પાસે આવીને રહું છું. અહીંયા પણ તમે મને શાંતિથી રહેવા નહીં દો. લગ્નમાં કોઈ રસ નથી મને. મારા હાલ પર છોડી દો. હું ખુશ છું. મને ટોર્ચર ન કર્યા કરો તમે લોકો. તું આવી રીતે જ વાત કર્યા કર. તારી આગળ એક ભાઈ છે, એના લગ્ન નથી કરવાના કે? એની વાત ચલાવીએ તો છોકરીવાળા શું કહે છે ખબર છે? બધા તારા વિશે જ પૂછે છે. જો તું એની સાથે જ રહીશ તો એ છોકરી જોઈને લગ્ન કરવા માટે નથી માનતો. હવે અમે શું કરીએ? તું જ બોલ. તારા કારણે તારા ભાઈની જિંદગી પણ ખરાબ થાય છે. ચૂપ કેમ છે? મોઢામાંથી કંઈક તો બોલ. થોડું એના વિશે પણ વિચાર. તારી જિંદગી ખરાબ થઈ, એની જિંદગી પણ ખરાબ કરવી છે કે? જ્યારે તું બીજા લગ્ન કરીશ ત્યારે જ તારા ભાઈનું જીવન પણ સુધરશે. નહીતર ભાઈ બહેન બંને આવી રીતે જ એકલા જીવવું પડશે. વિચાર કરજે. અરે દીદી, આમ ઉદાસ કેમ છો? મમ્મીનો ફોન હતો રાજ. હા તો સારું છે. શું કહેતા હતા? બીજું શું, લગ્ન કરીને એક જ વાત કરે છે. શું રાજ કરે છે? કઈ નહીં દીદી, આ તમારી પર્સનલ વસ્તુ છે, એમાં હું શું બોલી શકું? બોલો. એ બધું છોડ. તું શું કહેવાનો હતો? આવતીકાલે મિત્રો સાથે સવારે વહેલા ફરવા જાઉં છું. આવવામાં સમય લાગશે. જો કોઈ વસ્તુની જરૂર હોય તો મારો ઉપર મિત્ર છે, તેને કહી દેજો. એ તમારી મદદ કરશે. ઓકે? અચ્છા, ડિનરમાં શું બનાવશો? રોટલી બનાવું છું. તો સારું, હું ફ્રેશ થઈને આવું છું. ઠીક છે. હાય. હાય. અચ્છા તું શું છે? બોલ. કઈ નહીં. રાજુ નથી કે? ના, એ તો ટ્રીપમાં ગયો છે. ઓ, ટ્રીપમાં ગયો છે. તું નથી ગયો? ના, હું પણ જવાનો હતો, પણ મને ટ્રાવેલિંગ સેટ નથી થતું. અચ્છા એવું? હા. સાંભળો ને, હું તમારા ભાઈનો દોસ્ત છું ને, તો આ રીતે બહાર ઊભા રાખીને વાત કરશો? અરે બાપ અંદર રે, નહીં બોલાવું હું તો કે ભૂલી શું? જ ગઈ. આવો, અંદર આવો.
આવો હમ આવો બેસો ને. હા ચા કે કોફી? 1-2 મિનિટ, હું હમણાં લઈ આવું. આ લો કોફી. થેન્ક યુ. હમ. તમારે કોઈ હેલ્પ જોઈએ તો મને કહેજો, હું તમને મદદ કરીશ. અરે વાંધો નહીં, કોઈ હેલ્પની જરૂર નથી. જો જરૂર પડશે તો હું પૂછી લઈશ. સારું, પણ મારે તમારી એક મદદ જોઈએ હા છે. બોલો ને, શું મદદ જોઈએ? એવું છે કે મારું વોશિંગ મશીન ખરાબ થઈ ગયું છે. મિકેનિકને કોલ કર્યો પણ આવ્યો નથી. 2 દિવસથી મારા બધા કપડાં ધોવાના બાકી છે. કાલે પહેરવા કશું જ કપડું નથી. તો અમારું વોશિંગ મશીન યુઝ કરી લો. મને કોઈ ઓબ્જેક્શન નથી. થેન્ક યુ. ચા બહુ સરસ બનાવી છે. થેન્ક યુ. હું જઈને કપડાં લઈને આવું છું. ઠીક Okay. છે, લઈ આવો. એ ઓટોમેટિક વોશિંગ મશીન છે. એ વોશ કરીને પૂરું કરતા 1 કલાક થઈ જશે. તમારે કોઈ કામ હોય તો જઈને જોઈ લો. પૂરું થશે તો હું બોલાવી લઈશ તમને. કારણ વગર કેમ ઊભા રહ્યા છો? અરે આજે મારે બીજું કોઈ કામ નથી. આજે આ કપડાં ધોવાનું જ મોટું કામ છે મારે. આ ધોવાય પછી હું ફ્રી થઈ જઈશ એકદમ. ઓહ અચ્છા અચ્છા. ના, એ વોશિંગ મશીન પાસે જ ક્યારના ઊભા છો ને? આવીને બેસી જાઓ. ઓહ, ઘણો આભાર.